વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે જે પ્રકરણ છે માનવ સ્વાસ્થ્ય અને રોગોનું એમના કેફી પદાર્થો પર બંધારણની પરાધીનતા મતલબ ડિપેન્ડન્સ. હવે એકવાર વ્યસન થઈ ગયું એટલે એમના ટોટલી બંધાણી થઈ જતા હોય છે. તો એ બંધાણી માટે કઈ કઈ વસ્તુ કરે છે, આજે બંધાણીઓ શું કરે છે, બરોબર છે, એમની આપણે વાત કરવાની છે. એમના શરીરમાં કેવા ફેરફાર થાય છે એ પણ જોવાનું છે. તો કેફી પદાર્થો મતલબ જે ડ્રગ્સ, બરોબર છે, તો એના કારણે મતલબ જે બંધાણી છે એમને વ્યસન થઈ જાય, મતલબ દરરોજ એમની શરીરને જરૂરિયાત રહે એવી રીતના એક વ્યસન મતલબ બંધાણ થઈ જાય છે. અને બંધાણ થઈ ગયા બાદ ટોટલી એના ઉપર ડિપેન્ડન્સ રહેશે, મતલબ પરાધીનતા થાય છે. તો એ આપણે જોવાનું. અહીંયા પરાધીનતા મતલબ ડિપેન્ડન્સ, એના ડ્રગ ઉપર ટોટલી એમનો આધાર હોય છે. એ ડ્રગ માટે અથવા તો કેફી પદાર્થો માટે કંઈ પણ કરશે. તો દેખીતી રીતે આવું જે કેફી પદાર્થો અને જે બંધાણી છે, બરાબર, બંધાણી ખાસ કરીને આ જે કેફી પદાર્થો છે એ લાભદાયી છે એમ કરીને જોતા હોય છે. કઈ રીતના જોવે કે કેફી પદાર્થો છે એ લાભદાયી છે એવી એનામાં સમજ પેદા કરે, એનો ઉપયોગ વારંવાર કરે અને ધીમે ધીમે એ આલ્કોહોલ અને ડ્રગ્સની જે પ્રકૃતિ છે એ વ્યસની મતલબ બની જાય છે. એમના લીધે વ્યસની બને અને આ વાત એઓ સમજી શકતા નથી. ત્યારબાદ વ્યસન મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસરો, મતલબ વ્યસન મનોવૈજ્ઞાનિક જોડાણની ચોક્કસ અસર. દાખલા તરીકે ઉલ્લાસની અનુભૂતિ, કે જો જ્યારે વ્યસન લેવામાં અથવા તો કોઈ વસ્તુ કેફી પદાર્થો છે એ શરીરની અંદર દાખલ કરવામાં આવે તો આનંદની અનુભૂતિ થાય, એવું પણ મનોવૈજ્ઞાનિક રીતે જોડાયેલું. જે વસ્તુ એ લેવામાં આવે ને શરીરમાં દાખલ કરવામાં આવે તો જ આનંદ રહે. ખુશી રહેવાની ક્ષણિક લાગણીઓના કારણે વ્યક્તિ કેફી પદાર્થો અને આલ્કોહોલ, જે આલ્કોહોલ પીતા હોય એ બંધાણીની તમને વધારે ખબર છે, બરોબર છે, કે આલ્કોહોલ પીતા હોય એટલે ટૂંકમાં જ્યારે આલ્કોહોલ પીવે ત્યારે જ એને આનંદ અથવા તો ઉલ્લાસની અનુભૂતિ થાય, થોડો સમય એ ખુશ રહે. જેથી વ્યક્તિ જ્યારે તેની જરૂર હોતી નથી શરીરને, અથવા તો કોઈ પણ આ કંઈ જે આલ્કોહોલ છે, કેફી પદાર્થો છે, એમને કંઈ શરીરને જરૂરિયાત હોતી નથી, તેમ છતાં વારંવાર લીધા કરે છે અને પોતાનો વિનાશ પ્રેરે છે. એમ છતાં એનો ઉપયોગ, એને ખબર હોવા છતાં એનો ઉપયોગ કર્યા કરે છે. હવે કેફી પદાર્થો છે એ વારંવાર ઉપયોગ કરવામાં આવે, બરોબર છે, કેફી પદાર્થોનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો શું થાય કે માની લો કે આલ્કોહોલ છે કે બીજા કોઈ કેફી પદાર્થો છે એ શરીરની અંદર વારંવાર દાખલ કરવામાં આવે છે. તો વારંવાર દાખલ કરે એટલે એ કોઈ પણ જગ્યાએ સંવેદના ગ્રાહકો હશે, એમની સાથે આ જે ડ્રગ્સ હોય કે આલ્કોહોલ હશે એ જોડાશે. ધીમે ધીમે શરીરમાં વધારે પ્રમાણમાં પણ આ કેફી પદાર્થો કે આલ્કોહોલ નાખવામાં આવશે અથવા તો લેવામાં આવશે, ત્યારે આ જે સંવેદના ગ્રાહકો છે એ કોઈ પણ અસર દર્શાવતા નથી. મતલબ સંવેદનામય ગ્રાહી અંગો સહનશીલતાનો જે આંક છે એ ઊંચો જતો રહેશે. સહનશીલતાનો આંક એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે શરૂઆતમાં થોડું એવું આલ્કોહોલ હશે, એમણે લીધું, શરીરમાં દાખલ કર્યું, તો પણ એમની અસર એમના શરીરમાં થતી હશે. પરંતુ એમનાથી ડબલ નાખે, એમનાથી 3 ગણું 4 ગણું, તો પણ હવે એમની અસર નહીં થાય. શા માટે? કેમ કે અંદર રહેલા જે સંવેદના ગ્રાહકો છે ને એ સહનશીલ થઈ ગયા છે, મતલબ એ થોડા પ્રમાણમાં છે તો એમને કોઈ અસર થતી નહીં હોય. તો ધીમે ધીમે આ જે કેફી પદાર્થો અને આલ્કોહોલ છે એ વધારે પ્રમાણમાં લેશે ત્યારે જ એમના સંવેદના ગ્રાહકો છે એ સક્રિય થશે. કેમ કે બાકી બધા કેવા થઈ ગયા? સહનશીલ થઈ ગયા હશે, કામ કરતા નહીં હોય, અથવા તો ઓછા પ્રમાણમાં આલ્કોહોલ હશે તો પણ શરીરમાં કામ નહીં કરતા. કારણ કે નશાકારક પદાર્થો આલ્કોહોલની ઉચ્ચ માત્રામાં જ સંવેદનાનો પ્રતિચાર અનુભવી શકે, એટલે વધારે પ્રમાણમાં. એટલે કહેવાનો મતલબ એમ છે
કે શરૂઆતમાં કોઈ પણ કેફી પદાર્થો છે કે આલ્કોહોલ છે એ શરૂઆતમાં ઓછું લેતા હશે, ધીમે 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 એમનું પ્રમાણ વધતું જ હશે. કેમ કે થોડું લેશે તો એમના શરીરની અંદર અસર નહીં થાય, તો થોડું વધારે લેશે અસર થાય, આનંદની અનુભૂતિ થાય, ઉલ્લાસની અનુભૂતિ થાય એ માટે. જેના કારણે નશાકારક પદાર્થો છે એ વધારેમાં વધારે લેવાની આદત પડી જાય. હવે આ પહેલો પોઈન્ટ તમારે આ યાદ રાખવાનો, મનોવૈજ્ઞાનિક વાળો. બીજો સંવેદના ગ્રાહી વાળો યાદ રાખવાનો. એમના સિવાય તેમ છતાં એક વાત આપણા મગજમાં ઉતારવી રહી કે નશાકારક જે પદાર્થો છે, બરોબર છે, નશાકારક પદાર્થોનું એકવારનું પડ્યું સેવન વ્યક્તિને બંધાણી તરફ એકવાર લેશે, બીજી વાર લેશે, ત્રીજી વાર લેશે, એમ ધીમે ધીમે એમને વ્યસન થઈ જશે, બંધાણી તરફ આગળ જશે. હવે નશાકારક પદાર્થો અને આલ્કોહોલ વ્યસની કે બંધાણીની ક્ષમતાને એક દુર્વ્યસની કે નીતિભ્રષ્ટ મિત્ર વર્તુળ તરફ દોરી જાય છે. હવે શું? તો કે બધા કેવા ભેગા થશે? આલ્કોહોલ પીતા હશે, એવા કેફી પદાર્થો લેતા હશે, આ બધાનું એક મિત્ર વર્તુળ થશે. આખું જે એમનું સર્કલ છે, ફ્રેન્ડ સર્કલ, એ ફ્રેન્ડ સર્કલ આવું નશાકારક પદાર્થો લેતું હશે એવું હશે, આલ્કોહોલ લેતું હશે એવું થશે. અને ધીમે ધીમે એ બધા એકસાથે નિયમિત સેવન કરતા હશે. હવે આ ચક્રમાંથી બહાર નીકળવું છે ને એ અઘરું પડી જાય છે. જેના કારણે ન હોય એવી પરિસ્થિતિ છે એમનું નિર્માણ થાય. અને આવું ન થાય એનું ધ્યાન રાખવા માટે આ ચેપ્ટર તમને શીખવાડે છે કે નશાકારક પદાર્થો અને આલ્કોહોલ વ્યસની કે બંધારણીય ક્ષમતા એને એક નીતિભ્રષ્ટ શબ્દ વાપરો, નીતિભ્રષ્ટ. એ હશે બધા કેવા? અને નિયમિત સેવન કરતું હોય તથા ચક્રમાંથી હવે બહાર નીકળશે નહીં. હવે આમ જો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે અને પરામર્શના અભાવથી, મતલબ વાતચીતના અભાવથી, કોઈ લોકો છે માર્ગદર્શન કોઈનું માનતા ન હોય, તો વ્યસની કે ટોટલી બંધાણી બની જાય છે. અને આ જે નશાકારક પદાર્થો અને આલ્કોહોલ છે એમના પ્રત્યે જે ડિપેન્ડન્સ છે એ પરાધીન બની જાય છે. એનો આધાર જ રહેશે, બીજું કંઈ રહેશે નહીં. હવે પરાધીનતાના લીધે શરીરની અંદર અમુક દિશામાં માનસિક વલણ સ્પષ્ટ થાય. જેમ કે જો નિયમિત કેફી પદાર્થ અને આલ્કોહોલનું જો દરરોજ લેતા હોય, માની લો કે 5-6 વર્ષથી અમુક લોકો આલ્કોહોલ લે છે, એકાએક મૂકી દે, હવે લેવાનું બંધ કરી દે છે. કેફી પદાર્થ ઘણા વર્ષોથી લે છે, બંધાણી થઈ ગયા, હવે એ મૂકી દે છે, લેવાનું શરીરની અંદર લેવાનું બંધ કરી દે છે. તો એને આપણે વિથડ્રોલ સિન્ડ્રોમ કહીએ છીએ. વિથડ્રોલ સિન્ડ્રોમનો મતલબ વિદ્યાર્થી મિત્રો એ થાય, વિથડ્રોલ એટલે છોડી દેવું, સિન્ડ્રોમ એટલે ગ્રુપ ઓફ ડિઝીઝ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ નિયમિત કેફી પદાર્થ કે બંધાણી છે એ આલ્કોહોલ કે કેફી પદાર્થ લેતા હોય એનો એકાએક ત્યાગ કરે, મતલબ લેવાનું બંધ કરી દેશે, ત્યારે વિથડ્રોલ સિન્ડ્રોમ જોવા મળે છે. વિથડ્રોલ એટલે છોડી દેવું અને સિન્ડ્રોમ એટલે ગ્રુપ ઓફ ડિઝીઝ. મતલબ જે લોકો અચાનક આ લેતા હોય, બંધાણી હોય અને બંધ થઈ જાય તો એના શરીરમાં શું થાય? બેચેની આવે, કંપારી મતલબ ધ્રુજારી થાય, ઉબકા થાય, પરસેવો વળે, આવા ઘણા બધા લક્ષણો જોવા મળે. અને ફરીથી પાછો કેફી પદાર્થ અને આલ્કોહોલનો ઉપયોગ કરે ત્યારે એને રાહત મળે. એટલે કેફી પદાર્થો અને આલ્કોહોલ પછી છોડવા પણ મુશ્કેલ થઈ જાય. તો કેટલાક કિસ્સામાં વિથડ્રોલ સિન્ડ્રોમ એટલો ગંભીર બની જાય, જીવન માટે જોખમી બની જાય, જેના માટે દાક્તરી સારવાર આપવાની આવશ્યકતા પણ ઊભી થાય. પરવસ્તા મતલબ ટોટલી ડિપેન્ડન્સ. પરવસ્તાનો મતલબ થાય ડિપેન્ડન્સ, આધાર રાખે. ટોટલી આલ્કોહોલના જે પરવસ્તા છે એમના કારણે દર્દી પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે, આલ્કોહોલ પીવા માટે કે કેફી પદાર્થો ખરીદવા માટે ધનરાશિ એટલે કે રૂપિયા છે એને પ્રાપ્ત કરવા માટે સામાજિક માપદંડો દાવ પર લગાવી દેશે. મતલબ ચોરી કરે, મિત્ર પાસેથી રૂપિયા લઈને પાછા ન આપે. એમના સિવાય ઘણી બધી બાબતો, સામાજિક રીતે એમનું કોઈ નામ રહેતું નથી, સમાજની અંદર નામ ન રહે. મતલબ આજે સમાજ સાથે જોડાયેલા જે માપદંડ છે એમ માપદંડ બધા જ દાવ ઉપર લગાવી લે
અને એના પરિણામે સામાજિક વ્યવસ્થાપન છે એમની અંદર પણ એમને મુશ્કેલી છે એ જોવી પડે. તો બંધાણી અને પરાધીનતા છે 4 માર્કમાં તમને પૂછી શકે. તો એમના માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ એક એક પોઈન્ટ છે એ યાદ રાખવાનો છે. પહેલાં માનસિક રીતે કઈ રીતના અસર કરે છે, બરોબર છે. એમના પછી જે આપણે પોઈન્ટની વાત કરી કે આ જે પોઈન્ટ છે ને કે વધારેમાં વધારે સંવેદનશીલ ગ્રાહકો, સંવેદના ગ્રાહકો એમની વાત કરવાની. પછી ધીમે ધીમે નીતિભ્રષ્ટ મિત્ર વર્તુળ છે એમની વાત કરવાની. પછી વિડ્રોલ સિન્ડ્રોમની. એમાં આખો તમારે ક્રમ બનાવવાનો છે અને ક્રમ પ્રમાણે ધનરાશિ પ્રાપ્ત કરવા માટે સામાજિક માપદંડ છે દાવ ઉપર લગાવે એમ સ્ટેપ બાય સ્ટેપ તમારે એક એક મુખ્ય લાઈન છે એ યાદ રાખવાની, એની અંદરનું તમારે લખવાનું રહેશે. એવી રીતના પોઈન્ટ તમારે યાદ રાખવાનો રહેશે. ત્યારબાદ કે નશાકારક પદાર્થો અને આલ્કોહોલ છે એના દુરુપયોગ, જે વ્યસન બંધાણી છે એમને કેવી અસર થાય છે, બરોબર છે. તો ઘણી બધી અસર થાય, બરોબર છે. જે તમે વિચારી ન શકો એટલી બધી અસર નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો જે દુરુપયોગ કરે છે એમને થતી હોય છે. અને ટૂંકમાં બંધાણીના શરીરમાં કેવા પ્રકારના માનસિક રીતે અને શારીરિક રીતે ફેરફાર થાય છે એની આપણે અહીંયા વાત કરવાની છે. કે નશાકારક પદાર્થો કે આલ્કોહોલના સેવનથી તાત્કાલિક પ્રતિકૂળ અસરો વ્યક્તિમાં આવે. કેવી આવે? તાત્કાલિક અસર છે. તાત્કાલિક એટલે જેવું આલ્કોહોલ લે કે નશાકારક પદાર્થો શરીરમાં દાખલ કરે તો એની વર્તણૂક અવિચારી વર્તણૂક થઈ જાય. તમે વિચારી ન શકો એવી વર્તણૂક થઈ જાય. જંગલીપણું હોય, તમે ઘણીવાર સાંભળ્યું હશે આલ્કોહોલ પીને પતિએ પત્નીને મારઝૂડ કરે, આવું બધું ન્યૂઝપેપરમાં આવે છે. તો એ જંગલીપણું અને હિંસાના સ્વરૂપમાં પ્રગટ થાય, આક્રમકતા વધી જાય છે, બરોબર છે. અને આક્રમકતા એટલી બધી વધી જાય, જંગલીપણું એટલું બધું વધી જાય છે કે સમાજની અંદર કોઈ એમનું નામ રહેતું નથી. તો આ તાત્કાલિક અસર પહેલાં યાદ રાખવાની. ત્યારબાદ બીજું, નશાકારક પદાર્થના વધુ માત્રામાં જો શરીરની અંદર દાખલ કરવામાં આવે તો શ્વસન તંત્રની નિષ્ફળતા. નશાકારક પદાર્થો તો એમની અંદર સિગરેટ પણ આવે તો એમના કારણે ફેફસા છે એમને પણ નુકસાન થાય. હૃદયની નિષ્ફળતા, હાર્ટ એટેક થવાની સંભાવના અને મગજમાં રક્તસ્રાવ એટલે સેરેબ્રલ હેમરેજ. મગજની અંદર જે રક્તસ્રાવ થાય એના કારણે વ્યક્તિ કોમામાં જાય અને કોમામાંથી મૃત્યુ તરફ. તો આવી અધોગતિ થાય છે. તો આ લાંબા ગાળાની અસર છે. તો પહેલી તાત્કાલિક અસર લખવાની, પછી લાંબા ગાળાની અસર લખવાની. ત્યારબાદ એક વસ્તુ બહુ ક્લિયર છે કે આજે નશાકારક પદાર્થોનું સંયોજન, આલ્કોહોલ એટલે શું? તો કે બે વસ્તુ ભેગી, એટલે એક કોઈ નશાકારક પદાર્થ શરીરમાં લીધો હોય અને સાથે આલ્કોહોલ લીધું, આવી બે વસ્તુ ભેગી લેવામાં આવે, સંયોજન. તેમનું સેવન તેની વધુ માત્રા છે અને આ મૃત્યુ પ્રેરે છે. તો આવી 2-3 વસ્તુના એક સાથે નશા કરવા એમના કારણે મૃત્યુ પણ આવી શકે છે. અને કાર્યસિદ્ધિ છે, કાર્યસિદ્ધિ મતલબ જે કાંઈ યુવાનો છે એમાં આ વાત આપણી મતલબ 12 થી 18 વર્ષ સાથે જોડાયેલી હોય. કેમ કે 13-14 વર્ષના હોય અને વ્યસન શરૂ કર્યું હોય તો એ અંદાજિત માની લો 15 થી 20 વર્ષ સુધી વ્યસન કરે, બંધાણી થઈ જાય. પછી તો કે એના શારીરિક રીતે ઘણું બધું નુકસાન થઈ ગયું હોય અને સામાજિક અને જે એમની કાર્યસિદ્ધિ છે એનું એજ્યુકેશન હોય કે પછી બીજું કોઈ વસ્તુ હોય તો એમની અંદર ઘણું બધું નુકસાન થાય છે. કેવા કેવા લક્ષણો જોવા મળે? તો યુવાનોમાં જે ડ્રગ્સ અને આલ્કોહોલની કુટેવની જે ચેતવણી ભર્યા સામાન્ય લક્ષણો, જે આલ્કોહોલ પીતા હોય તો એ બહુ હોશિયાર થાય એવું ન હોય, મતલબ એ ભણવામાં ધ્યાન જ ન આપતા હોય. તો શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર થાય, ખરાબ અસર થાય, એટલે શિક્ષણમાં પાછળ રહી જાય. શિક્ષણ હોય તેવું થાય નહીં. શૈક્ષણિક કાર્ય પર માઠી અસર. હવે આવા જે ડ્રગ લેતા હોય કારણ વગર શાળા કે કોલેજમાં ગેરહાજરી દર્શાવે. વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ આવે છે. તો વ્યક્તિગત સ્વચ્છતા છે એ પણ જળવાતી નથી, એટલે રોગ શરીરમાં આવશે. વિડ્રોલ સિન્ડ્રોમ પણ જોવા મળે ઘણીવાર. એમના કારણે એકલતા, માનસિક તણાવ, થાક
આક્રમકતા, બળવાખોરી, પરિવાર અને મિત્ર સાથે સંબંધ બગાડે, શોખ કોઈ પણ પ્રકારનો એમાં રસ ન રહે, સૂવા અને ખાવાની આદત છે એમાં ફેરફાર થાય, વજન અને ભૂખમાં વધઘટ. આ નશાકારક પદાર્થો આલ્કોહોલના સેવનની દૂરોગામી અસર પણ હોઈ શકે, લાંબા ગાળાની અસર પણ હોઈ શકે. તો આ એટલું બધું શરીરમાં આવે, જે કંઈ ખરાબ વસ્તુ, ટોટલ નેગેટિવિટી વસ્તુ તમે જુઓ તો આ બધું શરીરમાં આવે છે. તો એજ્યુકેશન ઉપર અસર પહોંચે, ભવિષ્યમાં જે કાંઈ ઘર ચલાવવા માટે જે કમાણી કરવાની હોય એ કમાણી પણ થાય નહીં. ટોટલી જીવન બરબાદી તરફ જતું હોય છે. એમના સિવાય જો બંધાણી નશાકારક પદાર્થો અને આલ્કોહોલના ખરીદવાના પૈસા ન મળે, તો મેં તમને હમણાં જ વાત કરી કે ન કરવાના ધંધા કરે, ચોરી છે, કોઈકની પાસે રૂપિયા લઈને ન આપવા. તો નશાકારક પદાર્થો અને આલ્કોહોલ જે ખરીદવાના પૈસા ન મળે, રૂપિયા ન મળે, તો ચોરી કરવા પ્રેરાય. અને તેની પ્રતિકૂળ અસરો માત્ર ડ્રગ્સ અને આલ્કોહોલ સેવન કરવાવાળા વ્યક્તિ સુધી સીમિત હોતી નથી. પછી હવે એ કેવું થઈ ગયું તો કે ક્રિમિનલ કેસમાં પણ આવે. ન કરવાના કામ ટૂંકમાં હવે થશે બધા જ, કેમ કે રૂપિયા માટે આ બંધાણી છે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ક્યારેક ડ્રગ્સ અને આલ્કોહોલનો બંધાણી પોતાના પરિવાર કે અન્ય મિત્ર માટે પીડ્યું માનસિક અને આર્થિક સંકટનું કારણ બની શકે, આખા પરિવાર માટેનો બોજ બની શકે છે. ઘણીવાર એવું પણ થાય કે જે હેરોઇન, કોકેન, ચરસ, ગાંજો, અફીણ, તો આવા જે કંઈ પ્રકારના ડ્રગ્સ છે એ ડ્રગ અંતઃશિરામાં લેવાતા હોય. અંતઃશિરા એટલે કે ઇન્જેક્શન દ્વારા દાખલ કરતા હોય. આપણા શિરામાં જે ઇન્જેક્શન, જે વેન છે એમની અંદર આપણે ખાસ કરીને ઇન્જેક્શન લગાવતા હોઈએ, તો એમની અંદર આ ડ્રગ્સ પોતે જાતે જ આવા ડ્રગ્સના ઇન્જેક્શન લેતા હોય છે. હવે આખું મિત્ર વર્તુળ હોય તો એક જ નીડલનો યુઝ કરી, એક જ ઇન્જેક્શનનો ઉપયોગ કરી બધા જ, કેમ કે માનસિક રીતે તો ટોટલી નબળાઈ આવી છે. આવા સમયે એક સિરિંજ અને એક નીડલ દ્વારા જે કાંઈ ડ્રગ્સ લીધેલી છે એ બીજો વ્યક્તિ લેશે, બીજામાંથી ત્રીજો લેશે. તો આવી રીતના સિરિંજની મદદથી શિરામાં ઇન્જેક્શન, અને આના કારણે 2 રોગ ફેલાશે. એક તો એઇડ્સ, કેમ કે રુધિરથી રુધિરના સંપર્કમાં, અને હિપેટાઇટિસ બી, ઝેરી કમળો. તો એક જ સિરિંજની મદદથી આ રોગ છે ફેલાવાની શક્યતા. આ રોગ માટેના વિષાણુ મતલબ વાયરસ, એઇડ્સ માટેનો જે HIV વાયરસ અને હિપેટાઇટિસ બી વાયરસ, આ વિષાણુ વાયરસ છે એ ચેપી સોય કે સિરિંજ દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. એઇડ્સ અને હિપેટાઇટિસ બી બંનેનું સંક્રમણ તીવ્ર હોય છે અને ઘાતક હોય છે. આ બંનેનો ફેલાવો એસટીડી એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ છે કે આ જે અસર છે ને એ બહુ ખરાબ અસર છે બધી. જો પહેલાં માનસિક અસર કીધી, પછી આર્થિક અસર કીધી, ત્યારબાદ જૈવિક અસર, મતલબ આ જે કઈ રીતના રોગો ફેલાય છે એમની વાત કરી. તરુણાવસ્થામાં આલ્કોહોલના સેવનથી, તરુણાવસ્થા 12 થી 18 વર્ષની વચ્ચે શરૂ કર્યું હોય અને એ લાંબા ગાળાની અસરો, કેમ કે જેમ જેમ આગળ જાય એમ મોટો બંધાણી બનતો જાય, અને બંધાણી ન બને, બરાબર, એના માટે યોગ્ય ડૉક્ટર છે એમની સલાહ લેવી પડે. જાહેરાત હોય તો જાહેરાત પણ આમની ઘણી બધી આપવામાં આવે છે. સરકાર પણ ઘણા બધા પગલાં લેતી હોય છે. મા બાપ, શિક્ષકો, આ બધાની યોગ્ય ફરજ હોય છે કે જે આવી રીતના બાળકો છે એમને અત્યારથી જ આવું શિક્ષણ આપે કે જે આ બધી વસ્તુથી દૂર રહે, કે જેથી પુખ્તાવસ્થાએ પહોંચે તો આ ખૂબ જ, મતલબ જે તરુણાવસ્થામાં જે ટેવ છે, મતલબ જે આમ તો ટેવ ન કહેવાય પણ કુટેવ કહેવાય, એ વ્યસનની કુટેવ શરૂ કરી હોય તો એ મોટી ઉંમર પુખ્તતા સુધી પહોંચે તો મોટો બંધાણી બની જાય. ખૂબ જ વધારે પડતા સેવનની આદત પડી જતી હોય છે, જે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ નુકસાનકારક છે. હવે જે લોકો આલ્કોહોલ ખૂબ જ લેતા હોય, તો આલ્કોહોલ અને ડ્રગ્સ, એમાંય ખાસ આલ્કોહોલ, તો આલ્કોહોલ ખૂબ જ લેતા હોય એની અંદર પહેલાં ફાઇબ્રોસિસ થાય. ફાઇબ્રોસિસના કારણે આ તમને જોવો છો, આ સામાન્ય લીવર છે, આ નોર્મલ લીવર છે. તો નોર્મલ લીવર છે એમનું રૂપાંતર સિરોસિસમાં થાય છે. અને લીવર છે એમની અંદર નાની નાની પેશી ઉપસેલી હોય એવું તમને દેખાય. પહેલાં ફાઇબ્રોસિસ થાય, ફાઇબ્રોસિસના કારણે સિરોસિસ થાય. તો
તો આ જે સિરોસિસ યકૃતનો જે રોગ છે વધારે પડતા આલ્કોહોલથી થાય છે, જે શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખવું. ત્યારબાદ સગર્ભા સ્ત્રી અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન ગર્ભસ્થ શિશુ છે એમની અંદર પણ ઘણી બધી વિપરીત અસર પ્રેરે છે. તો આ બધી બાબતથી દૂર રહેવાની સલાહ. ત્યારબાદ આખો પોઈન્ટ છે ખેલાડીઓમાં ડ્રગ્સ સેવનની હાનિકારક અસરો. એમાં માદા અને નર બંનેની અંદર, મહિલા અને પુરુષ બંનેની અંદર કેવા પ્રકારના ડ્રગ્સની અસર થાય છે એમનો અહીંયા અભ્યાસ આપેલો છે. તો ડ્રગ્સ અન્ય દુરુપયોગમાં કેટલાક ખેલાડીઓ પોતે વધુ સારું પ્રદર્શન કરી શકે એ માટે ડ્રગ્સ લેતા હોય છે. બરાબર છે. તો રમતવીરો જે છે, એથ્લેટ છે, એ એથ્લેટ માદક પીડાહારક એટલે ઓછી પીડા થાય એવી દવા, એનાબોલિક સ્ટીરોઇડ શરીર બનાવવા માટે ખાસ કરીને સ્ટીરોઇડનો પણ ઉપયોગ કરે. ત્યારબાદ મૂત્રવર્ધક દવાઓ, જે વજન છે એમને બેલેન્સ કરવા માટે ખાસ મૂત્રવર્ધક દવાઓ અને કેટલાક અંતઃસ્ત્રાવો છે એમનો ઉપયોગ કરે, મતલબ સ્ટીરોઇડ હોર્મોનની અસર કરે. માસલ શક્તિ એટલે સ્નાયુ વ્યવસ્થિત બને એના માટે સ્ટીરોઇડનો ઉપયોગ કરે. અને આક્રમકતા વધારવા, આવું એનું જે એથ્લેટ છે એમનું જે ખેલ પ્રદર્શન છે એ શક્તિશાળી બને એના માટે ઘણી બધી ડ્રગ્સ અને દવાનો ઉપયોગ કરતા હોય છે. તો આવા જે ઉપયોગ કરે છે એમની અંદર કેવા પ્રકારની આડઅસર, બધા ખેલાડીઓ હોય એવા જરૂરી નથી, પણ અમુક ખેલાડીઓ છે એ ખાસ કરીને ડ્રગ્સ છે એમનો ઉપયોગ કરતા હોય છે અને એ લોકોને ટેસ્ટ કરવામાં આવે, જે તમે નાર્કો એવો શબ્દ ઘણીવાર સાંભળ્યો છે. તો એ જે ડ્રગ્સ છે બધી, એ ડ્રગ્સ છે એ શરીરની અંદર છે કે નહીં એમના માટે ટેસ્ટ કરવામાં આવે અને ટેસ્ટની અંદર જો એ કદાચ પકડાય કોઈ ખેલાડી તો એના માટે આજીવન પ્રતિબંધ લગાવી દેતા હોય છે. ત્યારબાદ જે મહિલાઓ છે એમની અંદર આ જે ડ્રગ છે એ લેવામાં આવે તો કેવા પ્રકારની અસર થાય એમની અહીંયા વાત કરેલી છે. તો એનાબોલિક સ્ટીરોઇડના ઉપયોગથી નર જાતિના લક્ષણો, મતલબ માદા છે એમ છતાં નર જાતિના લક્ષણો જેવા કે સ્નાયુનો વિકાસ, આક્રમકતામાં, મતલબ જે હાવભાવ છે એની અંદર ઉતાર ચઢાવ થાય, માનસિક તણાવ છે. તો આવા ઘણા પ્રકારની જે ડ્રગ્સ છે એમની અસર મહિલાઓમાં જોવા મળે. તો એનાબોલિક જે સ્ટીરોઇડ છે, બરાબર, આ એનાબોલિક સ્ટીરોઇડ એમની અસર તમે જુઓ તો માદા છે એમાં નર જાતિના લક્ષણો, આક્રમકતામાં વધારો થાય, મિજાજમાં ઉતાર ચઢાવ આવે, માનસિક તણાવ થાય, અનિયમિત માસિક ચક્ર થાય, કેમ કે સ્ટીરોઇડ છે, નોર્મલ જે હોર્મોન છે એમની જગ્યાએ હોર્મોન છે એ સ્થાન પામે છે. ચહેરા અને શરીર પર રૂંવાટીની વૃદ્ધિ, ભગ્ન શિશ્નિકા છે એમની અંદર વધારો થાય, એનું કદ વધે, અવાજ છે ઘેરો બને. આવી ઘણી બધી અસરો ખાસ કરીને જે ડ્રગ્સ લેતી મહિલા હોય છે એમની અંદર આવી અસર જોવા મળે છે. એવી જ રીતે જે પુરુષ છે, તો પુરુષની અંદર પણ જે ડ્રગ્સ લેતા હોય તો એમની અંદર પણ ખીલ થવા, આક્રમકતામાં વધારો થવો, માનસિક તણાવ, શુક્રપિંડ છે એમના કદમાં ઘટાડો થાય, શુક્રકોષોના ઉત્પાદનમાં ઘટાડો થાય, મૂત્રપિંડ અને યકૃતની કાર્યદક્ષામાં ઘટાડો થાય, છાતીનો ભાગ વધે છે પુરુષ હોવા છતાં, અને પરિપક્વતાએ ટાલિયાપણું, પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થવી. આવા જે ઘણા બધા લક્ષણો છે. તો સ્ત્રી અને પુરુષ છે એ બંનેમાં અમુક સમાન લક્ષણો છે. એ સમાન લક્ષણોનું લિસ્ટ બનાવવાનું અને કયા અલગ પ્રકારના છે એ સ્ટીરોઇડ છે, એનાબોલિક સ્ટીરોઇડ છે એમની અસર છે એ જોવા મળે. આ અસરો લાંબા સમયના સેવનથી પ્રભાવી બને. તરુણાવસ્થાની છોકરીઓ અને છોકરાઓમાં ચહેરા અને દેહ પર તીવ્ર ખીલ અને લાંબા અસ્થિઓની વૃદ્ધિ કેન્દ્રો અપરિપક્વતાએ બંધ થઈ જવાના કારણે વૃદ્ધિ છે એ કુંઠિત થાય છે. તો આ પણ ખાસ તરુણાવસ્થાની છોકરી અને છોકરાઓની અંદર કયા ડ્રગ્સના કારણે કયા પ્રોબ્લેમ જોવા મળે. તો એક તો તીવ્ર ખીલ થાય, લાંબા અસ્થિઓની જે વૃદ્ધિ છે એમના કેન્દ્ર છે એ કામ કરતાં બંધ થઈ જાય, એટલે જે કદ વધવું જોઈએ એ કદ વધશે નહીં. તો આવા ઘણા બધા ન વિચારી શકાય એવા ઘણા બધા શરીરની અંદર ફેરફાર થશે અને બધી જ ડ્રગ્સની છે એમની અસર હશે. ત્યારબાદ આવું બધું થાય એને અટકાવવાના ઉપાયો અને નિયંત્રણ,
મતલબ આલ્કોહોલ છે, ડ્રગ છે, નશાકારક પદાર્થો છે, કોઈ પણ પદાર્થો આવું ન થાય એના અટકાવવા માટે અથવા તો નિયંત્રણ માટેના જે ઉપાયો છે, આમના માટે આવું બધું ન થાય એના પહેલાં ધ્યાન રાખવું પડે. મતલબ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. હવે કોઈ પણ આપણને આપણા શરીરની અંદર બંધાણી થઈ ગયા અને આપણે પછી એમની સારવાર કરાવવા જઈએ એના કરતાં એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે બંધાણી ન થઈએ. તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. રોગ થાય પછી એમની સારવાર કરવી એના કરતાં રોગ ન થાય એ પહેલાં જ ધ્યાન રાખવું જરૂરી છે. એનો અટકાવ વધારે સારો છે. મતલબ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ કહેવત અહીંયા સાચી ઠરે છે. આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ અને આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટાભાગે તરુણાવસ્થા દરમિયાન હોય છે. તો તરુણાવસ્થા દરમિયાન સંયમ જાળવવા બધી બાબતથી એ ખૂબ જ મહત્વની બાબત છે. આવી પરિસ્થિતિ પારખવી સૌથી શ્રેષ્ઠ છે. આ માટે ખાસ શિક્ષક, માતા પિતા એમની વિશિષ્ટ જવાબદારી બનતી હોય છે. તો આવી પરિસ્થિતિ પારખવી સૌથી શ્રેષ્ઠ છે. તરુણોને આલ્કોહોલ અને ડ્રગ્સના સેવન તરફ ધકેલે જેથી સમયસર જો એમનો ઉપાય શોધવામાં આવે તો કોઈની જિંદગી બગડતી અટકાવી શકાય, એવો એમનો મતલબ થાય છે. તો અહીંયા તમને શિક્ષક અને માતા, એમાંય ખાસ કરીને માતા પિતા છે, એમની વિશિષ્ટ જવાબદારી બને છે. બાળકનો એવો ઉછેર કે જેમાં પાલન પોષણ ઉચ્ચ સ્તરીય હોય, સુસંગત અનુશાસન હોય, અથવા તો આવા જે કુપ્રયોગ છે. હવે સુસંગત અનુશાસન એટલે બાળક છે એ માતા પિતા કેમ 100% એમની આજ્ઞાનું પાલન કરે, જેથી આ બધી જે કુટેવો છે, આલ્કોહોલ લેવાની, ડ્રગ્સ લેવાની, એના તરફથી દૂર રહી શકાય. ત્યારબાદ નીચે જણાવેલા કેટલાક ઉપાયો છે. તો આવા 5 થી 6 ઉપાયો તમને આપ્યા છે અલગ અલગ. તો નીચે જણાવેલ કેટલાક ઉપાય તરુણોમાં આલ્કોહોલ અને જે ડ્રગ્સ છે એમના સેવનથી એમના ઉપયોગ છે એ અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી રહે છે. તો પહેલું, સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું. કે સમવયસ્કોના બિનજરૂરી દબાણથી એટલે શું? તો કે અમુક મિત્ર એવા હોય છે, બરોબર છે, એમની જેવડી જ ઉંમરના, લે ને આનત કાંઈ ન થાય કે એમ કરી અને બીજાને વ્યસની બનાવે. એ વ્યસની બની જાય એટલે એમનો ઉપયોગ કરે અને એમના ખર્ચે, એના રૂપિયે, ખાસ કરીને આ વસ્તુ છે વ્યસન તરફ વધારે ધકેલાતા હોય છે, એટલે આપણે આર્થિક રીતે બરબાદી થઈ. તો સમવયસ્કો એમની જેવડી જ ઉંમરના છે, એમના બિનજરૂરી દબાણ, કેમ કે બધાની અંદર પોતાની મતલબ વિશિષ્ટ જીવનશૈલી હોય છે. તો દરેક છોકરાને, છોકરીની પોતાની પસંદ અને વ્યક્તિત્વ હોય છે. તેનો આદર કરવો જોઈએ અને પ્રોત્સાહિત કરવું જોઈએ. કોઈને આ માટે આપણે દબાણ કરવું જોઈએ નહીં. મતલબ કે આ વસ્તુ તું ખા, આ વસ્તુ તું લે, એનું કોઈ પણ માટે આપણે દબાણ કરી શકાય નહીં. નહીંતર સામાન્ય રીતે એવું હોય છે કે લે ને ભાઈ તું થોડુંક તું લે, એમ કરીને બીજા જે એમના મિત્રો હોય છે એને ડ્રગ્સ અથવા તો આલ્કોહોલ તરફ ટેવતા હોય છે. તો આવું ન થાય, આવું કોઈને દબાણ ન કરી શકાય, આનું ધ્યાન રાખવું જોઈએ. અને આવું કોઈ દબાણ કરે તો એનાથી દૂર રહેવું જોઈએ. બાળકને તેની ઈચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા કોઈ સીમા બાંધવી જોઈએ નહીં કે આ તારે આ કરવાનું જ છે, ભલે તે ભણવા માટે, ખેલકૂદ માટે કે અન્ય પ્રવૃત્તિ માટે હોય. ત્યારબાદ શિક્ષણ અને પરામર્શ મતલબ વાતચીત, ડિસ્કશન. તો સમસ્યા અને તણાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવી એ જીવનનો એક ભાગ છે, એવું સમજાવી તેનું શિક્ષણ અને પરામર્શ. કદાચ કોઈ વ્યક્તિને આવું વ્યસન થઈ ગયું છે તો આ કદાચ અસફળતા મળી તો એક જીવનનો ભાગ છે, પરંતુ ભવિષ્યમાં આવું ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ, એનું યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. એ પણ એટલું જ યોગ્ય છે બાળકની શક્તિને રમતગમત, મતલબ જે ટોટલી માઇન્ડ ડાયવર્ટ જે આલ્કોહોલ અને ડ્રગ્સ તરફ થયું હોય તો એનું જે માઇન્ડ ડાયવર્ટ કરી રમતગમત, વાંચન, સંગીત, યોગ અથવા તો અન્ય ઇતર પ્રવૃત્તિ છે, એમના શોખની પ્રવૃત્તિ છે, એમની અંદર વાળવા જોઈએ. અને આ જે શિક્ષણ અને વાતચીત થકી આ બંને વસ્તુ યોગ્ય રીતે કરી શકાય, જેથી બંધાણી છે એમનું બંધાણ દૂર કરી શકાય. એમના સિવાય માતા પિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી,
કે આવા કેસની અંદર જો કાંઈ થયું હોય તો માતા પિતા તેમજ સમવયસ્કો પાસેથી તરત મદદ લેવી જોઈએ, જેથી યોગ્ય માર્ગદર્શન આપી શકે. કે આવી જો કોઈને કાંઈ ખબર હોય તો માતા પિતાને પણ જાણ કરવી પડે. ગાઢ અને વિશ્વાસુ મિત્રોની સલાહ લેવી. કદાચ આવું કોઈ બંધાણી આલ્કોહોલ, ડ્રગ અથવા બીજું કોઈ કેફી પદાર્થોનું વ્યસન હોય તો એવા સમયે ગાઢ અને વિશ્વાસુ મિત્ર છે એની સલાહ લેવાની. યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને યોગ્ય સલાહ આપવાથી ચિંતા, અપરાધની ભાવનાની અભિવ્યક્તિ, મતલબ આ બધી જે કાંઈ વસ્તુ છે એ બધી ઓછી થશે અને ધીમે ધીમે આ ડ્રગ્સ અને આલ્કોહોલનું જે બંધાણ છે એ ઓછું થશે. ત્યારબાદ ભયજનક સંકેતો તરફની દ્રષ્ટિ. તો સજાગ માતા પિતા અને શિક્ષકોએ ઉપરયુક્ત ભયજનક સંકેતો, આવા જો સંકેતો કોઈનામાં હોય, કોઈ વિદ્યાર્થીમાં હોય કે પછી બાળકમાં હોય, તો બાળકમાં હોય તો માતા પિતા પણ એમની સાથે રહેતા હોય અને દિવસ દરમિયાન સ્કૂલે હોય તો શિક્ષકો સાથે રહેતા હોય, તો બંને આ જે ભયજનક સંકેતો છે એમને ઓળખી એમનું ડિસ્કશન કરવું જોઈએ. અને જો કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થી અથવા તો આ જે ટીનેજર છે એ ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કરતા માલુમ પડે તો ખચકાટ વિના માતા પિતા, શિક્ષકને આ ધ્યાન લેવું જોઈએ અને એમને એમનાથી દૂર રાખવા જોઈએ. ત્યારબાદ જે કાંઈ બીમારીને ઓળખે અથવા પાછળ છુપાયેલા કારણો શોધવા માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ અને યોગ્ય સારવાર છે એમનો આરંભ કરવો જોઈએ, જેથી એ યોગ્ય મતલબ જે પુખ્ત વયે જે બંધાણી બને છે એમનાથી દૂર રહે. એમના બાદ વ્યવસાયિક અને આરોગ્ય વિષયક સલાહ લેવી. જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ, આલ્કોહોલના કુપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગઈ હોય છે એની મદદ માટે ઉચ્ચ લાયકાતવાળા જે સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર, મનોવૈજ્ઞાનિક ડૉક્ટર છે, મનોચિકિત્સક જે ડૉક્ટર છે એમની ઉપલબ્ધતા હોય છે અને એમની પાસે સારવાર, વ્યસન કઈ રીતના છોડાવી શકાય અને કઈ રીતના એનું પાછું જીવન છે, નવું જીવન છે, પુનરુત્થાન, મતલબ નવું જીવન છે એમની શરૂઆત કઈ રીતના કરી શકાય એમની યોગ્ય સહાયતા મળે. આ પ્રકારના મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરતા પ્રયત્નો અને દ્રઢ મનોબળથી તંદુરસ્ત જીવન છે એ પાછું જીવી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ચેપ્ટરની અંદર ઘણા બધા શબ્દો એવા છે કે એ શબ્દો સમજવાના છે. કદાચ ન સમજાણા હોય તો પહેલાં શબ્દો જોઈ અને ચેપ્ટર વાંચવું. સામાન્ય રીતે આ જે શબ્દો છે ક્યાંક ને ક્યાંક આપણે વાપરતા હોઈએ. તો રોગ કોને કહેવાય? તો રોગ એટલે સામાન્ય અવસ્થામાં થતો કોઈ પણ ફેરફાર જે અવસ્થા, વ્યગ્રતા, અશક્ત કે આરોગ્યને નુકસાન કરે તેને રોગ કહેવાય. આરોગ્ય કોને કહેવાય? તો કે આરોગ્ય એવી સ્થિતિ જે ઓલરેડી આગળ માનસિક, શારીરિક અને સામાજિક ત્રણેય સુખાકારી હોય તો એને સારું આરોગ્ય કહેવાય. જેમાં રોગ, અશક્તિ કે અસ્થિરતાની ગેરહાજરી માત્ર ન હોય. એવું નથી શરીરમાં કોઈ બેક્ટેરિયાનો રોગ છે તો એનું આરોગ્ય ખરાબ કહેવાય, પરંતુ માનસિક, શારીરિક અને સામાજિક આ બધી વસ્તુનો ખ્યાલ જે ઓલરેડી આગળ સમજાવેલું છે. રોગ અટકાવવાના ઉપાયો, તો એને શું કહેવાય? રોગરાધન, મતલબ રોગનું અવરોધન, રોગ અટકાવ પણ કહી શકાય. હવે જે નવા શબ્દો છે એ સમજાવું છું. એપિડેમિયોલોજી. એપિડેમિયોલોજી એટલે રોગના કારણો, રોગ કઈ રીતના ફેલાય છે અથવા તો રોગના કારણો અને ફેલાવાનો જે અભ્યાસ કરતી શાખાને એપિડેમિયોલોજી કહેવાય. એપ એટલે વચ્ચે, ડેમો એટલે મનુષ્ય અને લોજી એટલે અભ્યાસ. તો રોગ છે એના કારણો ક્યાં છે, કઈ રીતના ફેલાય છે, એનો જે અભ્યાસ કરતી શાખા છે એને એપિડેમિયોલોજી કહેવાય. અને ઇરિયોલોજી એટલે કે રોગના કારણનો અભ્યાસ, કયા કારણથી થાય એના અભ્યાસને શું કહેવાય? ઇરિયોલોજી તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ સેવનકાળ. સેવનકાળ એટલે આપણા શરીરમાં સપોઝ મેલેરિયાનું પ્લાઝ્મોડિયમ આવી ગયું ને ત્યાર પછીના જે લક્ષણો દેખાય એમની વચ્ચેનો જે સમયગાળો છે. એટલે કે આપણા શરીરની અંદર કોઈ પેથોજન છે એ આવે છે અને લક્ષણો દેખાય છે વચ્ચેના સમયગાળાને ઇન્ક્યુબેશન ગાળો અથવા સેવનકાળ કહેવાય ને. સેવનકાળ દરમિયાન સામાન્ય રીતે જે તે વ્યક્તિ છે વાહકનું કામ કરતી હોય છે પણ ચેપી રોગની અંદર. ત્યારબાદ વિન્ડો ગાળો. વિન્ડો ગાળો એટલે કયો ગાળો? તો કે ચેપ અને લેબોરેટરીની મદદથી તેની હાજરી પરખાય ત્યાં સુધીનો. સપોઝ આજે મેં બ્લડ સેમ્પલ આપ્યું છે, બરાબર છે. બ્લડ સેમ્પલ માની લો કે 3 દિવસ પછી રિપોર્ટ આવે, તો આજે બ્લડ સેમ્પલ આપ્યું છે અને 3 દિવસ પછી એમનો રિપોર્ટ આવે છે અને કોઈ રોગ છે, તો આ 3 દિવસનો ગાળો એ વિન્ડો ગાળો કહેવાય. ત્યારબાદ કિમોથેરાપી, મતલબ રસાયણ દ્વારા સારવાર આપીએ છીએ.
સપોઝ શરદી થાય ને એમાં જે આપણે 3 દિવસ દવા લઈએ એક ટાઈપની કિમોથેરાપી છે કે રસાયણ આપવામાં આવે છે. તો એમની અંદર એન્ટીબાયોટિક મહત્વના છે. તો કિમોથેરાપીની અંદર જે રસાયણ અલગ અલગ આપવામાં આવે છે, બરોબર. તો આ જે કિમોથેરાપી એની અંદર અલગ અલગ રસાયણ, એમાં પહેલું રસાયણ છે એન્ટીબાયોટિક. તો આ એન્ટીબાયોટિકમાં તમને ખબર છે એક સજીવ દ્વારા પેદા થઈ બીજા સજીવ છે એમને મારતા હોય તો એને આપણે એન્ટીબાયોટિક અથવા તો પ્રતિજૈવિક દ્રવ્યો કહેવાય. સૌપ્રથમ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી, પરંતુ જે વોક્સમેન નામના વૈજ્ઞાનિકે એન્ટીબાયોટિક શબ્દ આપ્યો. પહેલી વાર જે એન્ટીબાયોટિક શબ્દ કોઈ વાપર્યો હોય તો એ વોક્સમેન નામના વૈજ્ઞાનિક હતા. એણે સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રીસિયસ નામના જે જીવાણુ હતા એમાંથી સ્ટ્રેપ્ટોમાઇસિન નામની એન્ટીબાયોટિક છે એ શોધ કરી અને એમનું નામ આપ્યું એન્ટીબાયોટિક. અને એન્ટીબાયોટિક શબ્દ છે એ આપનાર છે વોક્સમેન, બરોબર. આ પણ તમને ઓલરેડી આગળ નીટમાં કહી દીધું છે. તો આ અલગ અલગ પ્રકારની એન્ટીબાયોટિક છે. બેક્ટેરિયાને જીવાણુ રોધક મતલબ બેક્ટેરિયોસ્ટેટિક, બેક્ટેરિયાનો વૃદ્ધિ ન થવા દેતી હોય તો એમની અંદર ટેટ્રાસાયક્લિન છે, ક્લોરામ્ફેનિકોલ છે. બેક્ટેરિયાને નાશ કરતી હોય અથવા તો જીવાણુ નાશક હોય, જો આ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવતી હોય એવી કોણ? તો કે ટેટ્રાસાયક્લિન અને ક્લોરામ્ફેનિકોલ. અને જીવાણુનું વિઘટન મારી નાખતી હોય એવી જીવાણુ નાશક હોય, બેક્ટેરિયોસિડલ હોય એ કોણ? તો કે સ્ટ્રેપ્ટોમાઇસિન, સિપ્રોક્લોસેસિન, એમ્ફિસિલિન. તો આવી જે કઈ દવાઓ છે એન્ટીબાયોટિક છે એ જીવાણુ નાશક તરીકે કામ કરે. તો જીવાણુ અવરોધક કોણ છે? જીવાણુની વૃદ્ધિ કોણ અટકાવે અને જીવાણુનો નાશ કરે, એ બે તફાવત છે. ત્યારબાદ પીડા શામકો, દર્દ શામકો અથવા એનાલ્જેસિક. એનો મતલબ શું થાય છે કે પીડા છે એ ઓછી કરે છે. તો દુખાવા અથવા પીડામાં રાહત આપતા પદાર્થો, એની અંદર ઓપિયોઇડ અફીણમાંથી મેળવાય છે, ઓલરેડી ભણી ગયા. ડાયક્લોફિનાક સોડિયમ, આ જે ડાયક્લોફિનાક સોડિયમ છે એ ખાસ કરીને હાડકા રિલેટેડ જે દુખાવો છે એ દુખાવાને દૂર કરવા માટે. ત્યારબાદ નેમુસ્લાઇડ અથવા નેમુસ્લાઇડ આવી જે દવા છે એ દવાનો ઉપયોગ પીડાશામક અથવા તો દર્દ ન થાય એના માટે આપવામાં આવે છે. ત્યારબાદ તાવ શામકો, તાવને દૂર કરનારા, એને એન્ટીપાયરેટિક્સ તરીકે પણ ઓળખાય અને એન્ટીફેવિલ તરીકે પણ ઓળખાય. પાયરેક્સી એટલે તાવ થાય. તાવ છે એ રિયલમાં રોગપ્રતિકારકતા દર્શાવે છે, પરંતુ આ તાવ ન આવે એના માટે કેવી? તો કે એસ્પિરિન, એસિટાઇલ સેલિસિલિક એસિડ, જે જઠરમાં ચાંદા જન્માવે છે. તાવ શામક તરીકે બહોળા પ્રમાણમાં ભલામણ કરવામાં આવતી નથી એસ્પિરિનને. ત્યારબાદ ઇબ્રુફેન, પેરાસિટામોલ, નેમુસ્લાઇડ. તો આવી જે દવાઓ છે એ તાવ શામકો તરીકે, ખાસ તમને ખબર છે આમાં પેરાસિટામોલ સૌથી વધારે ઉપયોગી છે, બરોબર છે. ઇબ્રુફેન પણ છે, એનો પણ ઉપયોગ કરે છે, પણ એનો ઉપયોગ અને એસ્પિરિન છે એનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે તમને એમના પ્રોબ્લેમ છે, આડઅસર છે એ થોડી વધારે છે. ત્યારબાદની જે કિમોથેરાપીની અંદર વપરાતી જે દવા છે એ એન્ટીહિસ્ટામાઇન, જ્યારે સોજો આવે છે ને ત્યારે એન્ટીહિસ્ટામાઇન દવા આપવામાં આવે છે. દાખલા તરીકે ઔષધો એલર્જી સામે રાહત આપે છે. માસ્ટ કોષો દ્વારા જે હિસ્ટેમાઇન મુક્ત થાય છે, બરોબર છે, એવી જે દવા છે એ સિટ્રીજિન છે. તો સિટ્રીજિન દવા છે એ જ્યારે સોજો આવે છે, એલર્જી છે, એમની અંદર રાહત આવે છે. ત્યારબાદ તણાવ વિરોધી દવા અથવા તો નિંદ્રા પ્રેરક અને ઉપશામક દવાઓ છે. તણાવ વિરોધી દવા, સ્ટ્રેસ, જે માનસિક તાણ વધી ગઈ હોય તો એમાં જે દવા આપે છે એને તણાવ વિરોધી ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઉપશામક એટલે નિંદ્રા નથી પહેરતું અને શાંત પાડે છે, જે શરીરનું ચેતાતંત્ર છે એને શાંત પાડે છે, તો એને ઉપશામક દવા કહેવાય. કે જે વ્યક્તિની નિંદ્રા પ્રેર્યા વગર શાંત પાડે તેને ઉપશામક દવા કહેવાય. પરંતુ વધુ માત્રામાં જો ઉપયોગ કરવામાં આવે તો નિંદ્રા આવે છે. તો એમની અંદર નિંદ્રા પ્રેરતું જે ઔષધ છે એવા ઘણા પણ ઔષધ છે. ત્યારબાદ તમને ખબર છે ક્યાંય વાગ્યું હોય તો તમે એન્ટિસેપ્ટિક લગાડો છો, બરાબર. સોફ્રામાઇસિનને આવી જે ટ્યુબ લગાડો છો એ ચેપ વિરોધી, સડા વિરોધી એન્ટિસેપ્ટિક અથવા ચેપ જંતુનાશક તરીકે ઓળખીએ છીએ. તો ખાસ કરીને સરફેસ ઉપર કોઈ ઘા વાગ્યો હોય અને ત્યાં જે દવા લગાડે છે, દાખલા તરીકે સોફ્રામાઇસિન લગાડી છે, તો આયોડિનયુક્ત પણ દવા હોય છે.
તો આ દવાઓ છે એ ઘા લાગ્યો હોય તો ત્યાં જીવાણુ અંદર ત્યાંથી પ્રવેશ ન કરે તો એવી ત્યાં દવા લગાવીએ છીએ. એને આપણે એન્ટીસેપ્ટિક તરીકે ઓળખીએ છીએ. સડો થવા દેતું નથી અથવા તો ચેપ લાગવા દેતું નથી. તો જ્યારે સપાટી આપણે ક્યારેક પણ ચામડી પર વાગેલું હોય ત્યારે આપણે એન્ટીસેપ્ટિક લગાડતા હોઈએ છીએ. તો એને ચેપનાશક તરીકે પણ ઓળખીએ. ચેપનાશન એટલે આ પ્રક્રિયા છે એમની અંદર આપણે જે જીવાણુ છે એને મારીએ છીએ. અને જીવાણુ મુક્તિ એટલે આ પ્રક્રિયામાં તમામ બીજાણુ સહિત તમામ રોગકારકોને મારવામાં આવે અને જીવાણુ મુક્તિ કહેવાય. સ્પોરને પણ મારી નાખવામાં આવે, કેમ કે અમુક સજીવો એવા છે કે એમના સ્પોર પેદા કરે તો સ્પોરને પણ મારવા પડે. એના વેજીટેટિવ સ્પેલ મતલબ જે કંઈ કોષો છે એને પણ મારવા પડે. તો આમને જે આખો કોષ છે મારે છે એમને ચેપનાશન કહેવાય. અને આખા ટોટલી જીવાણુ મુક્તિનો મતલબ એવો થાય કે બીજાણુ સહિત જે જીવાણુ છે એને મારવાની ક્રિયા છે. તો અલગ અલગ દવાઓ છે આપણે કિમોથેરાપીની અંદર ઉપયોગ કરતા હોય. કિમોથેરાપી એટલે સામાન્ય રીતે જે રસાયણ શરીરની અંદર વાપરીએ. કેન્સરની કિમોથેરાપીમાં કેન્સર વિરુદ્ધની દવાઓ વાપરવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ મેડિકલ શબ્દો છે, આમાંથી ઘણા બધા તમને આવડે છે. તો મેડિકલ શબ્દો છે ઓર્થો. ઓર્થો એટલે સાંધો. તો ઓર્થોનો મતલબ થાય સાંધો. એસ્થિયા એટલે સંવેદના. એનેસ્થિયા એટલે સંવેદનાનો અભાવ. મતલબ જ્યારે આપણે બેભાન અવસ્થા હોઈએ, બરાબર છે, કે તમને ખબર છે કે આપણે ઓપરેશન કરવાના હોય ત્યારે બેરું કરે છે. બેરું કરે મતલબ એ એનેસ્થિયા. અને એસ્થેસિયા એટલે શું થાય તો કે સંવેદના. તો સંવેદના વગરનું એટલે એનેસ્થિયા અથવા એનેસ્થેસિયા એટલે સંવેદનાનો અભાવ. બ્રેકી એટલે ટૂંકું અને બ્રેડી એટલે ધીમું. બ્રેડીકાર્ડિયા હૃદયના ધબકારા ઓછા હોય એના માટે શબ્દ છે બ્રેડીકાર્ડિયા. ત્યારબાદ કોરોનરી કે કાર્ડિયા, આવો જો શબ્દ હોય, કોરોનરી કે કાર્ડિયા શબ્દ હોય તો એ હૃદય સાથે જોડાયેલો હોય. આર્થો શબ્દ છે એ ખાસ યાદ રાખજો, સાંધા સાથે જોડાયેલો હોય. ત્યારબાદ આજે ડ્રોપ્સી શબ્દ છે એ આર્જેમોન મેક્સિકાના બીજથી થાય છે અને બીજ રાઈના તેલ સાથે ભેળવવામાં આવે છે ને જેની ઝેરી અસર થાય એને ડ્રોપ્સી તરીકે ઓળખીએ છીએ. એસેફેલોન શબ્દ છે, એસેફેલોન એ મગજ માટે ઉપયોગી છે. એન્ટેરોન એટલે આંતરડા માટેનો શબ્દ છે. અને પાછળ જો ઇમિયા શબ્દ લાગતો હોય, એનિમિયા, પ્રોટીનિમિયા, હાઇપરગ્લાયસેમિયા, બરોબર છે. તો આવા જે શબ્દો પાછળ જો ઇમિયા લાગતો હોય, આગળ જગ્યા છે ને પાછળ ઇમિયા શબ્દો લાગતો હોય તો એ રુધિર માટે જોડાયેલો શબ્દ છે. એવી જ રીતના ગેસ્ટ્રિક શબ્દ છે એ જઠર માટે, હિપેટો શબ્દ છે એ યકૃત માટે, ઓલરેડી તમને ખબર છે. પછી માની લો કોલિસાઇટિસ એટલે તમને ટોન્સિલાઇટિસ. તો ટોન્સિલાઇટિસ મતલબ ચેપ કે સોજો. ગળાની અંદર ટોન્સિલાઇટિસ, આંતરડું હોય તો કોલિસાઇટિસ. તો આવા જે શબ્દો છે તો એ શબ્દ ચેપ કે સોજો, આગળ કોઈ શબ્દ લગાડવામાં આવે તો પાછળ જે આઇટિસ શબ્દ લાગતો હોય જે ચેપ કે સોજો દર્શાવે. માયો શબ્દ છે એ સ્નાયુ સાથે જોડાયેલો છે. મેટાસ્ટેસિસ એટલે ખાસ કરીને જે કોષોની વૃદ્ધિ હતી, જે કેન્સર કોષો હતા એમાંથી એક ભાગમાંથી બીજી જગ્યાએ રોગ વ્યાપ્તિ, એવો જે ગુજરાતી શબ્દ હતો એનો અંગ્રેજી શબ્દ મેટાસ્ટેસિસ કહેવાય. રેનાલ શબ્દ કે નેફ્રિક શબ્દ હોય એટલે મૂત્રપિંડ, કેમ કે રેનાલ પિરામિડ છે. આવા જે કંઈ શબ્દો આપણે રેનાલ ટ્યુબ્યુલ છે, નેફ્રોન છે, તો આવા શબ્દ છે એ મૂત્રપિંડ સાથે જોડાયેલા છે. પલ્મોલોજિસ્ટ એટલે ફેફસાનો ડૉક્ટર. પલ્મોનરી એટલે ફેફસા સાથે જોડાયેલો રોગ, મતલબ ફેફસા સાથે જોડાયેલી વસ્તુ છે, બરોબર છે, એમના માટે પલ્મોનરી. પેથોલોજી રોગ સાથે જોડાયેલું હોય તો એના માટે શબ્દ પેથો છે. હવે તમે ઘણીવાર સાંભળ્યું છે આગળ ખાલી જગ્યા આગળ કોઈ શબ્દ હોય ને પેનિયા, પાછળ જો પેનિયા શબ્દ લાગતો હોય તો એનો મતલબ થાય ઘટાડો. લ્યુકોપેનિયા મતલબ WBC છે એ ઘટી ગયા છે, બરોબર. ન્યુટ્રોફિલ ઘટી ગયા છે. તો પેનિયા શબ્દ ક્યાંય લગાડવામાં આવે તો આવા જે લેબોરેટરીના રિપોર્ટ હોય એની અંદર આવા ડૉક્ટર શબ્દ વાપરતા હોય તો પેનિયાનો શબ્દ મતલબ થાય ઘટાડો. ત્યારબાદ ફિલિયા શબ્દ છે, એમનો મતલબ થાય વધારો. દાખલા તરીકે ન્યુટ્રોફિલિયા, તો ન્યુટ્રોફિલ છે એની અંદર વધારો થયો. અથવા ન્યુટ્રોસાઇટોસિસ,
તો સાઇટોસિસનો મતલબ થાય વધારો. લિમ્ફોસાઇટોસિસ, તો લિમ્ફોસાઇટ છે એમની સંખ્યા વધી ગઈ તો લિમ્ફોસાઇટોસિસ. અને ફિલિયા કે સાઇટોસિસ શબ્દ છે એ કોઈ પણ વસ્તુ છે એમાં ખાસ કરીને મેં ઉદાહરણ સહિત આપ્યું કે એમનો વધારો ઘટાડો થાય. ફોબિયા, હાઇડ્રોફોબિયા, પાણીનો ભય. ત્યારબાદ ફોબિયા છે ભય માટે વાપરવામાં. મેનિયા છે એમના પાછળનું વળગણ અથવા તો એકદમ કહીએ કે ગેમ મેનિયા, તો ગેમ વગર એને ચાલતું ન હોય તો ગેમ મેનિયા, અને ભય હોય તો એ ફોબિયા. દાખલા તરીકે ગરોળીનો ભય છે તો એને આપણે ફોબિયા તરીકે ઓળખીએ છીએ. તો હાઇડ્રોફોબિયા, એગારોફોબિયા, આવા ઘણા ટાઈપના ફોબિયા હોઈ શકે. પ્લેજિયા શબ્દ આવે એનો મતલબ થાય લકવા. તો હેમિપ્લેજિયા, પેરોપ્લેજિયા, ક્વાડ્રીપ્લેજિયા, પાછળ જો પ્લેજિયા શબ્દ આવતો હોય તો એનો મતલબ થાય છે લકવા. ફ્રેનિક એટલે ઉરોદર, રાઇન એટલે નાક, ટેકી એટલે ઝડપી, દાખલા તરીકે ટેકીકાર્ડિયા. પાછળ જો હિમેટો યુરિયા છે, કીટોન યુરિયા છે, બરોબર, તો પાછળ જો યુરિયા શબ્દ લાગતો હોય તો મૂત્ર સાથે જોડાયેલો છે. એમના સિવાય વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વૈજ્ઞાનિકો છે, જે ખાસ વૈજ્ઞાનિકો કોની સાથે જોડાયેલા છે તો કે ઔષધ શાસ્ત્ર છે. એમના પિતા હિપોક્રેટ્સ છે. કોણ છે? હિપોક્રેટ્સ છે. એણે સૌ પ્રથમ વખત રોગ વિશે વૈજ્ઞાનિક વર્ણન કર્યું, એટલે એ ઔષધ શાસ્ત્ર છે એમના પિતા છે. સર્જરીના પિતા સુશ્રુત છે. તેમણે સૌ પ્રથમ વખત સર્જરી વખતે લોહી ગંઠાતું અટકાવવા માટે બિનઝેરી જળો છે એમનો ઉપયોગ કર્યો, કેમ કે હિરુડિનારિયા, તો જળો છે એમાંથી હિરુડિન આવે ને, હિરુડિન છે એ લોહીને ગંઠાવા દેતું નથી, ગંઠાતું અટકાવે છે. તો સર્જરીના પિતા સુશ્રુત છે. ઔષધ શાસ્ત્રના પિતા હિપોક્રેટ છે. આયુર્વેદ છે એમના પિતા ચરક છે. બરોબર છે. તો આયુર્વેદ એટલે આયુ એટલે જીવન, અને વેદ એટલે આયુ વધારવા માટેનું જ્ઞાન, મતલબ આયુર્વેદિક. તો એ ચરક વૈજ્ઞાનિક છે, એમણે આપ્યું. તેમણે પાચન, ચયાપચય અને રોગ પ્રતિકારકતાનો સૌ પ્રથમ વિચાર કર્યો એ ચરક. તો ઔષધ શાસ્ત્રના પિતા હિપોક્રેટ્સ, સર્જરીના પિતા સુશ્રુત અને આયુર્વેદના પિતા ચરક. આધુનિક રોગ નિદાન શાસ્ત્ર મતલબ પેથોલોજી છે એના પિતા રૂડોલ્ફ વિશ્રો. આ રૂડોલ્ફ વિશ્રો છે એમનું ખાસ કોષ છે, એ કોષની જે થિયરી આપી હતી એ થિયરી, સેલ થિયરી છે, કોષવાદ છે, એમની અંદર પણ રૂડોલ્ફ વિશ્રો છે એમનો ફાળો છે. ત્યારબાદ રોગ પ્રતિકારકતાના પિતા એડવર્ડ જેનર, શીતળાની રસી શોધી. રુધિરજૂથ છે એમના પિતા કાર્લ લેન્ડસ્ટેનર. કાર્લ લેન્ડસ્ટેનરે સૌ પ્રથમ રુધિરજૂથની શોધ કરી. આધુનિક જીવાણુશાસ્ત્ર મતલબ જે બેક્ટેરિયોલોજી છે એમના પિતા રોબર્ટ કોક છે. બરોબર છે. એણે એન્ટેક્સ, ટીબી, કોલેરા એમની ખાસ કરીને બેક્ટેરિયોલોજી છે એમની શોધ કરી. નોબેલ પારિતોષિક વિજેતા ઈસવીસન 2004માં રિચાર્ડ એક્સેલ અને લિન્ડા બી બુકને ઘ્રાણ સંવેદના, ઓડરન્ટ રિસેપ્ટર અને ખાસ કરીને સુગંધ છે એમની સંવેદના માટે એમને મતલબ નોબેલ પારિતોષિક મળ્યું હતું. ઈસવીસન 2005ની અંદર માર્શલ અને વોરનને હેલિકોબેક્ટર પાયરોલી જીવાણુ માટે નોબેલ પ્રાઇઝ મળ્યું. 2006ની અંદર ફાયરે અને મેલોને આરએનએ ઇન્ટરફેરન્સ એટલે આરએનએ આઈ કરીને જે ચેપ્ટર નંબર 12નો એક ભાગ છે એના માટે નોબેલ પારિતોષિક મળ્યું. શોર્ટ ક્વેશ્ચન માટે 12મા ચેપ્ટર માટે યાદ રાખજો. ઈસવીસન 2009ની અંદર વી રામકૃષ્ણન અને તેના સાથીદારોને એન્ટીબાયોટિક અને રિબોઝોમ સંબંધિત નોબેલ પારિતોષિક મળ્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લો પોઈન્ટ આ ચેપ્ટરનો કે અલગ અલગ મહત્વના દિવસ છે, અને દિવસ ખાસ તમને પૂછાઈ શકે તો 30 જાન્યુઆરી રક્તપિત્ત દિવસ, લેપ્રોસી દિવસ તરીકે ઓળખવામાં આવે. 24 માર્ચ ટ્યુબરક્યુલોસિસ, ટીબી દિવસ તરીકે એને અટકાવવા માટે કઈ રીતના ઉપાયો ડોટનો ઉપયોગ થાય છે એના આધારિત દિવસ ઉજવવામાં આવે. ત્યારબાદ 7 એપ્રિલ છે વિશ્વ આરોગ્ય દિવસ. 26 જૂન આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ. 1 જુલાઈ છે ડૉક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અને 1 ડિસેમ્બર એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આમની અંદર આ અલગ અલગ રોગો છે એમના દિવસો છે, તો રોગને કઈ રીતના અટકાવવા અને કઈ રીતના એની સામે સારા એવા પગલાં લઈ રોગની જે વ્યાપ્તિ છે એને અટકાવી શકાય એમના માટેના પગલાં
અને એમના વિશે જનજાગૃતિ ફેલાય એ રીતના દિવસ છે એ ઉજવવામાં આવતા હોય છે. અહીંયા આ ચેપ્ટર છે આપણે નીટ સાથે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.